નમસ્કાર, આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા કે જેમણે બોલેલું છે તે સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે। આવા ભજનો આગમવાણી કહેવાય છે। આવી આગમ ભાંખનારા ભક્તોની એક પરંપરા છે। તેમાં ખાસ કરીને આધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે। ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે। તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત કે જેમણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી। દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ 3 લોકોમાં ગણાય છે, જેમાં શ્રવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા, જેના લેખાજોખા સાચા જ પડતા હતા। ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો। અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે સાચી પડી રહી છે। દેવાયત પંડિત જણાવે છે તેના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું શું થઈ શકે છે તેની સાથે તેમણે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાંખ્યું છે। તે આગળ જાણીએ। દેવાયત પંડિત દાડા દાખવે, સુણો તમે દેવળ દે નાર, આપણા ગુરુએ સત ભાખ્યા, જૂઠડા નહીં રે લગાર, લખ્યા રે ભાખ્યા, સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે। દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળ દે નારને સંભળાવે છે। તે ભવિષ્ય દર્શન માટે પોતાની ગુરુ વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે। આગળ જાણીએ તેને શું ભવિષ્યમાં કહ્યું છે। પહેલા પવન ફરૂકશે, નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, મોખે હસે હનુમાન વીર, લખ્યાને ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે। પહેલા પવન ફરૂકશે એટલે કે વાવાઝોડા થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે, ઉત્તર દિશાથી સાહેબો આવશે, અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંક અવતાર, અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે। તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે। આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે। પોરો આવશે રે સંતો પાપનો, ધરતી માંગશે રે ભોગ, કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ, લખ્યાને ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે। તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે। ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે, યુદ્ધો થશે, ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે। આગળ અમદાવાદના કાંકરિયા તળાવ વિશે કહે છે। કાંકરિયા તળાવે તંબુ તણાશે, 100 ગાઉની સીમ, રૂડી દિશે રળિયામણી, ભેળા આવશે અર્જુનને ભીમ, લખ્યાને ભાંખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે। એમાં કહે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે, યુદ્ધ માટે અર્જુન અને ભીમ સાથે આવશે। આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે। ધરતી માથે હેમર હાલશે, સુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં કોઈ રાવ કે ફરિયાદ, લખ્યાને ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે। ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે, લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે, છતાં પણ કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં। સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે, છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી। આ દિવસો તો આવી જ ગયા છે। સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્ય કહે છે કે જતી રે સતીને સાબરમતી, ત્યાં થશે સુરાના સંગ્રામ, કાયમ કાળિંગાને મારશે, નકલંક ધરશે નામ, લખ્યાને ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે। યોગીઓને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે,
સાબરમતીના કિનારે થશે સુરાઓનો સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકળંગ. આવા દિવસો આવશે કે નકળંગ નામે આવનાર અવતાર ખોટા કામ કરનારને સજા આપશે. ખોટા થાશે પુસ્તક, ખોટા પાન્યા, ખોટા કાંઈ કાજીના કુરાન. અસલ જાદીરે ચૂરો પહેરશે એવા કાંઈ આગમના એંધાણ. લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે. પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો સુરવીર હશે તે બાયલાની જેમ બેસી જશે આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા. આગળ જોઈએ તો ઉત્તર દિશાથી સાહેબો આવશે જુગ જૂનો વીર. કળજુગ ઉથાપી સતજુગ સ્થાપશે એવું બોલ્યા દેવાયત પીર. લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે. એટલે કે ઉત્તર દિશામાંથી કલ્કી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતયુગની સ્થાપના કરશે. આવા લેખાજોખા દેવાયત પીર કરી રહ્યા છે. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો અને વધુને વધુ આપના મિત્રો સાથે શેર કરજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.